ક્રેચ ધ રેન અભિયાન અંતર્ગત આવતીકાલે વેરાવળના છાપરી ખાતેથી બાઇક રેલી યોજાશે। વડાપ્રધાન નરેન્દ્ર મોદીની પ્રેરણાથી સમગ્ર રાજ્યમાં અત્યારે જળ સંચય માટેના સ્ત્રોતોને પુનઃજીવિત કરવા માટે ક્રેચ ધ રેન અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ગીર સોમનાથ જિલ્લામાં વરસાદી પાણીનો સંગ્રહ કરી શકાય અને પાણીના સ્તર ઊંચા આવે તે માટે નદી નાળા અને કાંસને ઊંડા કરવા તેમજ તેની સફાઈ કરવાનું કાર્ય કરવામાં આવી રહ્યું છે। જિલ્લા કલેક્ટર દિગ્વિજયસિંહ જાડેજાએ આ પ્રેસ વાર્તાલાપમાં જિલ્લામાં જળ સંચય પ્રત્યે લોકોની સંવેદનશીલતા અને સહભાગિતા વધે અને આપણા કુદરતી સ્ત્રોતોનો વધુ સારો ઉપયોગ કરી શકાય તેના ભાગરૂપે જિલ્લાની દેવિકા નદીને પુનઃજીવિત કરવા માટેનું આયોજન જિલ્લા વહીવટીતંત્ર દ્વારા હાથ ધરાયું છે। અંતર્ગત આવતીકાલે વેરાવળ તાલુકાના છાપરી ખાતે આ બાઇક રેલી પ્રસ્થાન કરશે અને ઇન્ડિયન રિયન પાસે જ્યાં દેવિકી નદી દરિયાને મળે છે ત્યાં પૂર્ણાહુતિ કરશે। આ રેલીના પ્રસ્થાન અવસરે સંસદ સભ્ય, ધારાસભ્યો અને જિલ્લા પદાધિકારીઓ, ગણમાન્ય નાગરિકો પણ જોડાવાના છે। ત્યારે જિલ્લાના નાગરિકો અને સેવાભાવી સંસ્થાઓ પણ આ રેલીમાં સ્વયંભૂ રીતે જોડાય તે માટે કલેક્ટરે જિલ્લાના નાગરિકોને અપીલ કરી હતી। કલેક્ટરે આ સંદર્ભમાં જણાવ્યું હતું કે દેવિકા નદીમાં વચ્ચે આવતા અવરોધો અને ઝાડી ઝાકરાના કારણે દેવિકા નદીનો પાણીનો પ્રવાહ અવરોધ થાય છે। જ્યારે જિલ્લામાં 10 કિલોમીટરમાં વહેતી અને નદીમાંથી બિનજરૂરી કચરો દૂર કરવો અને નદીને ઊંડી કરવી અને નદીના પ્રવાહને અવરોધરૂપ દબાણો દૂર કરવા સહિતની કામગીરી કરવામાં આવશે। સદભાવના સંસ્થાના સહયોગથી આ નદીના કિનારે વૃક્ષારોપણ કરવામાં આવશે। જે ગામોમાં નદી કિનારે જગ્યા ઉપલબ્ધ છે ત્યાં બગીચાનું નિર્માણ અને બાકડાઓ મૂકી કુદરતી સૌંદર્યને માણી શકાય તેવા પર્યટન સ્પોટ ઊભા કરી શકાય તેવું આયોજન આ અભિયાન અંતર્ગત કરવામાં આવ્યું છે। આ પ્રેસ વાર્તાલાપ અવસરે નિવાસી અધિક કલેક્ટર રાજેશ હાલ તેમજ જિલ્લા પુરવઠા અધિકારી પારસ વાદા તેમજ પ્રાંત અધિકારી વિનોદ જોશી સહિત ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા। જે કેસ ન્યૂઝ ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ। માન્ય વડાપ્રધાનશ્રીને અને સીઆર પાટીલ સાહેબના જે માર્ગદર્શન છે કેચ ધ રેન પ્રોજેક્ટ આખા દેશમાં ચાલી રહ્યો છે અને ગુજરાત સરકારશ્રી દ્વારા સુજલામ સુફલામ યોજના જે દર વર્ષે હોય છે એની પણ અમલવારી ચાલુ થઈ ગઈ છે। તો આ બંને સમન્વય કરી અને આપણી દેવકા નદી છે જે આપણું 14 કિલોમીટર જેટલી આપણા જિલ્લામાંથી પસાર થઈ અને દરિયામાં મળે છે, તો એ નદીમાં જે પણ ઓબ્સ્ટેકલ આવી જાય, બાવળો ઉગી ગયા હોય કે બીજા નાના મોટા દબાણો થઈ ગયા હોય તો અને ઊંડાઈ ઘટી ગઈ હોય તો એ તમામ છે આખું 14 રૂપમાં એ દૂર થાય અને સુજલામ સુફલામ યોજના અંતર્ગત જે ગામના ખેડૂતો છે એ માટી લઈ જાય અને એનો ઉપયોગ પોતાના ખેતરમાં કરે। તેમજ આ તમામ સ્થળો જે ધાર્મિક સ્થળો આવેલા છે કે બીજા ફરવાલાયક સ્થળો છે એનો વિકાસ પ્રોપર થાય અને મોટા પ્રમાણમાં વૃક્ષારોપણ થાય। તો આ રીતનું આયોજન થાય અને લોકોમાં આ કાર્યક્રમની જાગૃતિ આવે અને લોકો પણ પોતાના ગામમાં કે આજુબાજુમાં કોઈ નાના મોટા ઓંકળા કે એવું હોય અને એને આવી રીતે જો પુનઃજીવિત કરવા માંગતો તો એનાથી પ્રેરાય એટલા માટે બાઇક રેલીનું આયોજન કરવામાં આવેલ છે। આવતીકાલે સાંજે 5 કલાકે છાપરી ખાતેથી આપણે આ રેલીની શરૂઆત કરશું અને વેરાવળ જ્યાં દેવકા નદીની રેવની બાજુમાં છે ત્યાં આપણે રેલીની પૂર્ણાહુતિ કરશું અને આ રેલીમાં મોટા પ્રમાણમાં આપણા નાગરિકો જોડાય અને એક સારો મેસેજ સમગ્ર રાજ્યમાં જાય એટલા માટે જોડાવાની હું અપીલ કરું છું અને 5 વાગે છાપરી ખાતે આવે અને સાંજે આપણે અહીંયા રેલી પૂરી કરી ત્યાં સુધી એમાં હાજર રહે એનાથી એક સારો મેસેજ આપણે આપીશું।